ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું રેસીપીના એક નવા વિડીયોમાં। તો આજે આપણે એક એવી રેસીપી બનાવવાના છીએ જે બાળકોને ખૂબ જ ગમે છે અને ફટાફટ બની પણ જાય છે। તો મેં અહીંયા 2 વાટકી જેટલો મેંદાનો લોટ લીધેલો છે, તેમાં સ્વાદ પ્રમાણે નિમક નાખી અને મોણ માટે 3 ચમચી જેટલું તેલ લીધેલું છે। તેને સરસ રીતના મિક્સ કરી અને આપણે તેમનો સરસ રીતના એકદમ રોટલીનો લોટ બાંધી તે રીતના લોટ બાંધી લેવાનો છે। પછી તેમને 15 મિનિટ માટે ઢાંકીને મૂકી દેવાનો છે। અહીંયા મેં તેલ ગરમ કરવા માટે મૂકેલું હતું, તેમાં આપણે લસણની પેસ્ટ, 1 મરચી અને અડધી ચમચી હળદર નાખી સરસ રીતના સાતળી લેવાનો છે। પછી તેમાં બટેકાનો મસાલો, સ્વાદ પ્રમાણે નિમક, ધાણા જીરું, 2 ચમચી કેચઅપ નાખી સરસ રીતના મિક્સ કરી લેવાનો છે અને પછી તેમાં સ્વાદ પ્રમાણે લીંબુનો રસ અને કોથમીર નાખી સરસ રીતના મસાલો બનાવી લેવાનો છે। પછી આપણે ફેંકીનો મસાલો બનાવવા માટે મેં અહીંયા 1 ચમચી લાલ મરચું અને 1 ચમચી ચાટ મસાલો લીધેલો હતો, તેને આપણે સરસ રીતના મિક્સ કરી અને એમનો મસાલો બનાવી લેવાનો છે। પછી અહીંયા બધા વેજીટેબલને સરસ રીતના કટ કરી લીધેલા છે લાંબી સ્લાઇસમાં। તમે આમાં તમારી મનપસંદના કોઈ પણ વેજીટેબલ લઈ શકો છો। પછી રોટલીને આપણે સરસ રીતના એકદમ પતલી એવી વણી અને પછી આપણે તેમને એકદમ મીડિયમ ફ્લેમ ઉપર બંને સાઈડથી સરસ રીતના શેકી લેવાની છે। રોટલી સરસ રીતના શેકાઈ જાય પછી આપણે તેમાં રોટલીની ઉપર જે શેજવાન ચટણી આવે ફેંકીને તે આપણે લગાવી દેવાની છે આખી રોટલીમાં સરસ રીતના। પછી આપણે જે બટેકાનો મસાલો બનાવીને રાખેલો હતો તેને આપણે આવી રીતના વચ્ચેની સાઈડ મૂકી અને ઉપરથી જે આપણે વેજીટેબલ રાખેલા હતા તે કોબી, ડુંગળી, લીલા મરચાં અને એ બધું સરસ રીતના ઉપર મૂકી અને પછી ચાટ મસાલો નાખી દેવાનો છે આપણને જે રીતના ટેસ્ટ ગમતો હોય તે રીતના। પછી ઉપરથી માયોનીઝ નાખી અને સરસ રીતના ચીઝને આપણે ખમણી લેવાનું છે। એમાં ચીઝ હંમેશા વધારે નાખવાનું છે જેથી એનો ટેસ્ટ એકદમ મસ્ત આવે। તો આ સરસ રીતના ચીઝ ખમણાઈ જાય પછી આપણે રોટલીને બંને સાઈડથી આવી રીતના ફોલ્ડ કરી લેવાની છે અને પછી તેમને આપણે બટરમાં શેકી લેવાની છે બંને સાઈડથી એકદમ સરસ રીતના એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી। તો સરસ રીતના શેકાઈ જાય છે બંને સાઈડથી। તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।